Hello dear friends, once again welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે એન્જલમાં તમારું once again ફરીથી એક વખત સ્વાગત છે. અંગ્રેજી શીખવા માટે ઘરે બેસી શીખવા માટે અમારી પાસે તમારા માટે ચાર પ્રકારના ઓપ્શન્સ છે. ઓપ્શન નંબર 1, તમે angelforenglish.com વેબસાઈટની વિઝિટ લ્યો. ત્યાં તમને વિડિયોની સાથે ડિસ્ક્રિપ્શન બધું વસ્તુ છે એ ત્યાં મળી રહેશે. ટેન્સીસ, મોડલ્સ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, સિનોનિમ્સ વગેરે, રાઈટ? વિવિધ પ્રકારની જે ઇન્ટરેસ્ટ ટેસ્ટ આવે છે ગવર્નમેન્ટ દ્વારા લેવાય છે એમાં પૂછાતું હોય એવા પ્રકારનું વ્યાકરણ ત્યાંથી તમને મળી રહેશે. પીડીએફ ફાઇલ બી મળશે, ડાઉનલોડ કરી શકો છો, તમે એનો યુઝ કરી શકો છો, સ્ટડી કરી શકો છો. નંબર 2 ઓપ્શન છે YouTube ચેનલ મારી કિશન એન્જલ નામની, રાઈટ? ત્યાં તમને મારા આ ટીચિંગના વિડિયો છે એ મળશે, ફ્રી છે. તમે માત્ર એક કામ કરો, સબસ્ક્રાઇબ કરો મારી એ ચેનલને અને વિડિયોને લાઈક કરો. તમને તમારા ઈમેલ પર નોટિફિકેશન કન્ટિન્યુઅસલી આવતું રહેશે કે આવા પ્રકારના નવા વિડિયો છે હવે આવી રહ્યા છે. એક ત્રીજો ઓપ્શન છે, તમે હાઈક કે WhatsApp દ્વારા મને 8347262428 ઉપર મેસેજ કરી દો. હું તમને ત્યાં જોઈન કરી દઉં અને રેગ્યુલર તમને વિડિયો ડેઈલીના મર્યાદામાં આવશે. વિડિયો અગાઉ જે બધું મટીરીયલ અપલોડ થઈ ગયું છે એની લિંક્સ, તમારે જે ડિમાન્ડ હોય તે છે, ટેન્સ શીખવા છે તો ટેન્સનું મટીરીયલ વગેરે અમે તમને સેન્ડ કરી દઈશું. ઓપ્શન નંબર 4 છે ઘરે બેસીને સ્ટડી કરવા માટે તમે મારા આથી ચારે બુકનો સેટ છે વસાવી શકો. ઇંગ્લિશ ઇન 10 ડેઝ જેનો આપણે હમણાં વિડિયોમાં સ્ટડી કરવાના છે તે. પછી છે પાર્ટ 1 ગ્રામર માટેનો છે બેઝિક, પાર્ટ 2 એડવાન્સ લેવલનો છે ટેન્સીસ, મોડલ્સ વગેરે, અને પાર્ટ 3 એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ વગેરે. ઓકે, આજે હવે આ વિડિયોમાં આપણે જોઈએ છીએ કે ઇંગ્લિશ ઇન 10 ડેઝ એ સ્પેશિયલ બુક એના માટે છે. ઇંગ્લિશને વાંચતા શીખો અને સ્પેલિંગ ગોખ્યા વગર યાદ રાખો માત્ર 10 જ દિવસમાં. દરરોજ 4 થી 5 કલાકનું વર્ક 10 દિવસ સુધી આ સ્ટડી કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ તેનું આપણને મળે છે. અને મળે છે કે અમે પ્રયોગ કરીને એનું ઇમ્પ્રૂવ કરી લીધું છે કે આ સરસ વિદ્યાર્થીઓ છે બહુ 10-12 દિવસની અંદર ખૂબ જ સારું પરિણામ આપી શકે છે. તો તમે એડવાન્સ લેવલના સ્ટુડન્ટ્સ હોય તો એ ખૂબ જ પરિણામ સારું એમને મળી શકે. ઓકે, હવે આ બુકમાંથી એક સ્ટેપ આજે આપણે એવું શીખીએ છીએ કે જો સ્પેલિંગના છેડે આ બે માંથી કોઈ પણ એક અને 3 આ ચાર અક્ષરો આવતા હોય, OUS વાળું આપણે મારા બીજા વિડિયોમાં છે જોઈ લેજો. IOUS અથવા તો EOUS, રાઈટ? તો એનો ઉચ્ચાર શું થશે? ઓકે, એવા દરેક સ્પેલિંગનો અમુક અપવાદને બાદ કરતા દરેક સ્પેલિંગનો ઉચ્ચાર ES એવી રીતે થશે. એક એક્ઝામ્પલ આપ્યું છે GLORIOUS, ગ્લોરિયસ, રાઈટ? અહીંયા શું આવ્યું? ગ્લો, RIOUS તો રિયસ, ગ્લોરિયસ. બીજું આવા ઘણા બધા ઉદાહરણ છે તમને બુકમાંથી, આ ઇંગ્લિશ ઇન 10 ડેઝ બુકમાંથી મળી શકે. થોડા જો આપણે લઈએ છીએ અહીંયા ફ્યુરિયસ, FURIOUS, રાઈટ? ઉચ્ચાર શું કરશું આપણે? ફ્યુરિયસ. બીજો સ્પેલિંગ છે DUTEOUS, ડ્યુટીયસ, અસ છેલ્લે આવશે. શું આવશે? અસ, ડ્યુટીયસ. પછી પ્રીવિયસ, અગાઉ, રાઈટ? PREVIOUS. શું ઉચ્ચાર થશે? પ્રીવિયસ. તો આમ જ્યારે ઈયસ બોલવામાં આવતું હોય તો સમજવું કે એમાં ઈ કે આઈ અને OUS સ્પેલિંગમાં હોય અને આવી રીતે સ્પેલિંગમાં હોય તો આ રીતે એનો ઉચ્ચાર કરી શકીએ છીએ. તો આવા જાજા બધા સ્પેલિંગને ગોખવાને બદલે એમાં લાગુ પડતા હોય તેવા નિયમો શીખી લઈએ. ઓકે, થેન્ક્સ. પરિણામ મળશે જો તમે કન્ટિન્યુ સરસ વર્ક કરતા રહેશો તો. હવે ગુડ ડે.